સુરતમાં અલથાણ વિસ્તારમાં પાલિકાના સ્વિમિંગ પુલમાં ક્લોરીન ગેસ લીકેજ થતાં ભાગદોડ મચી ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારમાં ક્લોરિનેશન માટે મંગાવવામાં આવેલા સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના કારણે આ ઘટના બની હતી, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર કીર્તિ મોઢ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સિલિન્ડરમાંથી વધુ પ્રમાણમાં ગેસ લીકેજ થઈ રહ્યો હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક સાથે અંદર પ્રવેશ કરીને ક્લોરીન ડાયલ્યુટ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે શરૂઆતમાં સિલિન્ડરને પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો હતો, પરંતુ સિલિન્ડરમાં આશરે 20 કિલો જેટલો વધુ ક્લોરીન હોવાથી તે ટાંકીમાં ડાયલ્યુટ થઈ શકે તેમ ન હતું. 1 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે ક્લોરીન સપ્લાયર કંપનીને જાણ કરી અને ટેકનિશિયનને બોલાયા હતા. ફાયરના જવાનો અને કંપનીના ટેકનિશિયને સંયુક્ત રીતે આ ઓક્સિજન માસ્કની મદદથી સિલિન્ડરમાંથી થતું ગેસ લીકેજ આખરે બંધ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ ગેસ લીકેજ છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો હતો. ત્યારે સ્વિમિંગ પુલના પાણીને શુદ્ધ કરવા અને વારંવાર બદલવો ન પડે એ માટે સમયાંતરે ચોક્કસ માત્રામાં ક્લોરીન ગેસ ભેળવવામાં આવે છે.